સુરતના પ્રખ્યાત ડુમસ બીચ ઉપર વાહનો લઈ જવા ઉપર તંત્રએ સખત પ્રતિબંધ ફરમાવ્યો છે। તેમ છતાં પણ આ નિયમોની એસી-તેસી કરીને કેટલાક ધનવાન લોકો દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોહ છોડી શકતા નથી અને આ બેદરકારીને પરિણામે એક મોંઘી દાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ફસાઈ જવા પામી હતી। ડુમસ બીચ ઉપર લાલ રંગની મર્સિડીઝ નંબર GJ05JH5155 કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને પાણીનો ફોર્સ પણ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડિક્કી પણ ખુલી ગઈ હતી। કાર ફસાઈ જતા માલિક અને ડ્રાઈવર દ્વારા તેને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આખરે આ કારને વિશાળકાય ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત।